તો સંભવિત વાવાઝોડાને લઈ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન સતર્ક બન્યું। માછીમારોને પરત ફરવા માટે સૂચના અપાઈ। જો કે મોટાભાગના માછીમારો પરત ફરી રહ્યા છે અને જે પરત નથી ફર્યા તેમને સૂચના આપવામાં આવી છે। સાથે જ તાલુકા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે। મેડિકલની સુવિધા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સમુદ્રમાં એક ડિપ્રેશન ડેવલપ થઈ રહ્યું છે અને આજથી આગામી 7 દિવસ સુધી આપણને જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ આઈએમડી ડિપાર્ટમેન્ટ છે હવામાન ખાતું એના દ્વારા આગામી 7 દિવસ સુધી આગાહી આપણને આપવામાં આવી છે। આના ભાગરૂપે આપણે તમામ માછીમારો જે દરિયામાં ગયા છે તેને પરત બોલાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે। અત્યારે દરિયામાં લગભગ 600 ઉપરાંત માછીમારોની બોટો આપણી ગયેલી હતી। મોટાભાગની પરત આવી ગઈ હતી સિંદૂર ઓપરેશન સિંદૂરના કારણે, પરંતુ ત્યારબાદ અમુક પાછી ગયેલી છે તે પરત બોલાવવાની કામગીરી ચાલુ છે। આપણા તમામ જે સાયક્લોન શેલ્ટર્સ છે, આપણા કુલ 41 વિલેજીસ કોસ્ટલ વિલેજીસ છે અને એમાં આપણે 29 સાયક્લોન સેન્ટર્સ છે। તમામ આપણે અત્યારે રેડી ટુ યુઝ છે। કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ હશે તો આ સેન્ટરમાં લોકોને આપણે શિફ્ટ કરીશું। અમારો કંટ્રોલ રૂમ છે જે કલેક્ટર ઓફિસનો રાઉન્ડ ધ ક્લોક ચાલુ હોય છે અને તાલુકા ઓફિસીસમાં પણ અમારા કંટ્રોલ રૂમ ચાલુ હોય છે।